હેલો મિત્રો, કેમ છો મિત્રો? મજામાં? આશા રાખું છું કે તમે બધાય મજામાં જ હશો. તો હવે મિત્રો આપણે લઈને આવીએ છીએ બેઝિક ટુ એડવાન્સ લર્નિંગ ઇન ગુજરાતી પાર્ટ 3. પાર્ટ 2માં આપણે શીખેલા હતા ક્લાસ 2માં કે ઇન્વેસ્ટિંગ અને ટ્રેડિંગમાં શું તફાવત છે અને બંનેનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો હવે આપણે ક્લાસ 3માં આપણે લઈને આવ્યા છીએ કેન્ડલ સ્ટિક પેટર્ન છે, જે કેન્ડલ સ્ટિક પેટર્ન કેવી રીતે કામ કરે છે અને કયા પેટર્નને કઈ રીતે ઓળખવામાં આવે છે અને તે પેટર્નનો ઉપયોગ શું છે. તો ચાલો સૌથી પહેલાં આપણે જોઈએ કે કેન્ડલ શું છે. તો આપણે જે ચાર્ટ ખોલીએ ગમે તે સ્ટોકનો કે ગમે તે ઇન્ડેક્સનો, તો તેમાં સૌથી પહેલાં આપણે એક કેન્ડલ જોવા મળે છે, જે છે ગ્રીન કલરની કેન્ડલ જોવા મળે છે. એ ગ્રીન કેન્ડલને આપણે જે રીતે ઓળખીએ તો એ કેન્ડલ ક્યાં પણ ઓપન થઈ છે. ઓપન થઈ અને ત્યાર પછી એ કેન્ડલ એક હાઈ લગાવે છે, તેના પછી લો લગાવે છે, એટલે કે આખો દિવસ અપડાઉન કેન્ડલ થાય છે અને જે એક જગ્યાએ બંધ થઈ જાય છે તેને ક્લોઝ ભાવ કહેવામાં આવે છે. જે આખો આ ગ્રીન ભાગ છે, જે સ્ટ્રોંગ ભાવ જે સ્ટ્રોંગ બુલિશ દેખાય છે, તે એક કેન્ડલનો આખા દિવસ ટ્રેડિંગ થયો છે તે કહેવામાં આવે છે. જો આપણે ગ્રીન કેન્ડલનો ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ કેન્ડલ છે જે 100 રૂપિયા ભાવ ઉપર ઓપન થાય છે અને 90 રૂપિયા ભાવનો તે લો લગાવે છે, એટલે એ કેન્ડલ ઓપન થઈ અને 90 રૂપિયા સુધી જાય છે. તેના પછી તેનો ભાવ 120 રૂપિયા ઉપર પણ જાય છે, એટલે કે આખા દિવસમાં કેન્ડલ જે અપડાઉન થાય છે તો તેમાં સૌથી પહેલાં 100 રૂપિયા ઉપર ઓપન થાય છે, ત્યાર પછી એક 120નો હાઈ લગાવે છે, તેના પછી 90નો લો પણ લગાવે છે અને દિવસ પૂરો થતાં એ કેન્ડલ જો 110 રૂપિયા ઉપર ક્લોઝ થાય છે, એટલે કે જે ભાવે ખુલી હતી તેના ઉપરના ભાવે ક્લોઝ થાય છે, એટલે એને ગ્રીન કેન્ડલ કે માં એ ક્લોઝ થાય છે. અને એ કેન્ડલ આવી રીતે કંઈક દેખાય છે કે જે 90 રૂપિયાનો લો મારેલો છે, 100 રૂપિયા ઓપન થઈ છે, 120નો હાઈ મારી અને 110 રૂપિયાએ ક્લોઝ થઈ છે મિત્રો. તેના પછી છે રેડ કેન્ડલ. તો રેડ કેન્ડલ છે ક્યાંય ઉપરના ભાવે ક્યાંય ઓપન થાય છે મિત્રો. તેના પછી એક કંઈ લો લગાવે છે, તેના પછી હાઈ પણ લગાવે છે અને આખા દિવસમાં તે અપડાઉન કરી અને છેલ્લે દિવસ પૂરો જે જગ્યાએ કરે છે, જો નીચેના ભાવમાં કરે છે તો એ રેડ કેન્ડલમાં ક્લોઝ થઈ છે અને આ જગ્યાએ એનો ક્લોઝ ભાવ હોય છે. જો એનો પણ આપણે ઉદાહરણ લઈએ તો કોઈ કેન્ડલ છે 100 રૂપિયા ઉપર ઓપન થાય છે, તેના પછી 110 રૂપિયાનો હાઈ લગાવે છે, 90 રૂપિયાનો 80 રૂપિયાનો લો લગાવે છે અને તેના પછી જે 90 રૂપિયા એક ક્લોઝ થઈ જાય છે, એટલે કે જે ભાવે ઓપન થાય છે એનાથી નીચલા ભાવે ક્યાંય ક્લોઝ કરે છે કેન્ડલ, એટલે માર્કેટ ક્યાંય નીચલા ભાવે ક્લોઝ થાય છે તો એને આપણે રેડ કેન્ડલ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ચાલો તેના પછી જોઈએ કે કેન્ડલ સ્ટિક પેટર્ન અને તેના થોડા ઘણા પેટર્ન્સ જોઈ લઈએ આપણે. એક જ મિનિટ મિત્રો. તો સૌથી પહેલાં આવે છે હેમર કેન્ડલ. હેમર કેન્ડલ એટલે નામ સાંભળીને જ તમને ખબર પડી ગઈ હશે. હેમર એટલે હથોડો, એટલે જે હથોડા પ્રકારની કેન્ડલ હોય છે તેને હેમર કેન્ડલ કહેવામાં આવે છે. ને હેમર કેન્ડલ એક રિવર્સલ પેટર્ન બતાવે છે. જે કોઈ પણ માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હોય, માર્કેટ નીચે જતું હોય અને ત્યાં ક્યાંય આ કેન્ડલ જોવા મળે છે તો ત્યાંથી આપણે એક અપસાઇડનો ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ. તો આ કેન્ડલ છે કે સૌથી પહેલાં જો કેન્ડલ ક્યાંય ઓપન થાય છે અને ત્યાંથી સેલર્સનો પ્રભાવ વધતો જાય છે મિત્રો, અને એક જગ્યા ઉપર સેલરની તાકાત ઘટી રહી છે અને ત્યાંથી લઈને બાયર્સ એકદમ ભાવને ઉપર લઈ જાય છે અને જે જગ્યા ઉપર કેન્ડલનો હાઈ બને છે ને એ જ જગ્યા ઉપર કેન્ડલ ક્લોઝ કરી દે છે, તો આ હેમર કેન્ડલ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. એટલે કે ઉપરની સાઈડ એક નાનકડું શરીર હશે અને નીચે અવળી મોટી વીક હશે તો એને હેમર તરીકે ઓળખવામાં આવે છે. અને હેમર કેન્ડલનો કલર મેટર નથી કરતો, રેડ હોય કે ગ્રીન હોય, પણ એક ડાઉન ટ્રેન્ડ હોય અને ત્યાં ક્યાંય માર્કેટ પોઝ કેન્ડલ બનાવે છે હેમર તરીકે, તો ત્યાં આપણે એક અપસાઇડનો ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ. જો આપણે ઉદાહરણ તરીકે જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો કે માર્કેટ કન્ટિન્યુઅસલી નીચે આવી રહ્યું છે. ત્યાં એક માર્કેટે સેમ લોઅર લો બનાવી અને માર્કેટે પોઝ લીધું છે અને ત્યાં એક હેમર કેન્ડલ જોવા મળેલી છે. હવે આ કેન્ડલના હાઈ ઉપર આપણે એક અપસાઇડનો ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ મિત્રો. તેના પછી જોઈએ તો બુલિશ ઇનક્લુડિંગ કેન્ડલ. અને બુલિશ ઇનક્લુડિંગ કેન્ડલ જોઈએ તો એક નાની રેડ કેન્ડલ હશે, એક કેન્ડલથી મોટી એક ગ્રીન કેન્ડલ હશે, એટલે કે જે રેડ કેન્ડલ છે એ આ કેન્ડલમાં સમાઈ ગઈ હશે મિત્રો. આ કેન્ડલ છે એ પણ આપણે એક ડાઉન ટ્રેન્ડમાંથી અપ ટ્રેન્ડ
ગોતવા માટે ફાઇન્ડ કરવા માટેનું એક બેસ્ટ ફિલ્ટરની પેટર્ન છે મિત્રો. એટલે કે કોઈ માર્કેટમાં એક અપસાઇડ ડાઉન સાઇડનો મુવમેન્ટ કન્ટિન્યુઅસલી આવતો હોય ને એ જગ્યા ઉપર ક્યાંય માર્કેટ પોઝ લઈએ છે અને આ જાતની પેટર્ન જોવા મળે છે તો અહીંયાથી આપણે એક ફરી અપસાઇડનો એક ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ મિત્રો. અને આ કેન્ડલને ઓળખવી હોય તો એક નાની રેડ કેન્ડલ હશે અને એનાથી મોટી ગ્રીન કેન્ડલ હશે અને એ કેન્ડલમાં જે આ રેડ કેન્ડલ છે એ આખેનો સમાવેશ થઈ ગયો હશે મિત્રો. જો તમે ચાર્ટ ઉપર આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ તો એક કન્ટિન્યુ જોઈ શકો છો માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. એક નાની કેન્ડલ અહીંયા પોઝ કેન્ડલ બનાવે છે અને એ કેન્ડલના હાઈ અને લોથી પણ ઉપર જે એક મોટી ગ્રીન કેન્ડલ બંધ થાય છે તો આ કેન્ડલના હાઈ ઉપર આપણે એક અપસાઇડનો ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ મિત્રો. તેના પછીની એક કેન્ડલ પેટર્ન છે હેંગિંગ પેટર્ન, હેંગિંગ મેન. હેંગિંગ મેન એટલે હેંગિંગ એટલે લટકતું, મેન એટલે માણસ, એટલે લટકતા માણસ જેવી એક કેન્ડલ સ્ટિક પેટર્ન છે તે જોઈએ તો એ હેંગિંગ મેન છે. અને હેંગિંગ મેન એક બિયર્સ રિવર્સલ પેટર્ન તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો. એટલે કે કોઈ કેન્ડલ ક્યાંય ઓપન થાય છે તેનાથી લો બનાવે છે અને એ લો પછી ત્યાંથી બાયર્સ એક્ટિવ થઈ જાય છે અને એ પછી એક હાઈ બનાવે છે ને હાઈની આજુબાજુ ક્યાંય ક્લોઝ કરે છે તો તેને હેંગિંગ મેન પેટર્ન કહેવામાં આવે છે. એટલે કે માર્કેટ ક્યાંય અપટ્રેન્ડમાં જાય છે મિત્રો, અપટ્રેન્ડમાં ક્યાંય પોઝ બને છે, એ પોઝમાં ક્યાંય હેંગિંગ મેન જેવી કેન્ડલ બને છે અને એ કેન્ડલ પછી આપણે કંઈ કન્ફર્મેશન મળે છે તો ત્યાંથી આપણે એક ડાઉન ટ્રેડનો ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ મિત્રો. તો આપણે ચાર્ટ ઉપર તેનું એક્ઝામ્પલ જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો કન્ટિન્યુ માર્કેટ અપટ્રેન્ડમાં ઉપર જઈ રહ્યું છે. અહીંયા માર્કેટે પોઝ લીધો છે, ત્યાં એક હેંગિંગ મેન જેવી એક કેન્ડલ જોવા મળે છે અને એક કેન્ડલના લો ઉપર આપણે ડાઉન સાઇડનો ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ મિત્રો. તેના પછી છે મોર્નિંગ સ્ટાર. તો મોર્નિંગ સ્ટાર એ પણ એક ડાઉન ટ્રેડમાંથી અપસાઇડના ટ્રેડ પ્લાન કરવા માટેનું પેટર્ન છે મિત્રો. મોર્નિંગ સ્ટાર એટલે ઉગતો સૂરજ, એટલે કે ઉગતો સૂરજ એટલે ઉપર જતું હોય માર્કેટ. તો ક્યાંય ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ આવે છે ત્યાંથી અહીંયા ક્યાંય તમને મોર્નિંગ સ્ટાર જોવા મળે છે અને ત્યાંથી તમને કન્ફર્મેશન મળે છે તો ત્યાંથી તમે એક અપસાઇડનો ટ્રેડ પ્લાન કરી શકો છો. અને મોર્નિંગ સ્ટાર ઓળખવા માટે માર્કેટ કન્ટિન્યુ નીચે આવે છે ત્યાં એક આ જાતનું રેડ કેન્ડલ બનાવે છે. જે રેડ કેન્ડલ હશે એકદમ હેલ્થી કેન્ડલ, એટલે કે ફૂલ ગ્રીન રેડ જોવા મળશે. તેની બાજુમાં એક આવી નાની પોઝ કેન્ડલ જોવા મળશે અને આ પોઝ કેન્ડલ ઉપરથી જે નવો ભાવ ચાલુ થાય, નવી કેન્ડલ ચાલુ થાય એ કેન્ડલ એકદમ આ જે એક રેડ કેન્ડલ હશે એની બરાબર હશે અને બેયનું 50% બોડી સેમ હશે તો આવી કેન્ડલને મોર્નિંગ સ્ટાર કહેવામાં આવે છે. ને અહીંયાથી આપણે એક અપસાઇડનો ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ મિત્રો. ઉદાહરણ તરીકે ચાર્ટમાં જોઈએ તો કન્ટિન્યુ માર્કેટ આવે છે નીચે, અહીંયા ક્યાંય થોડું શાંત થાય છે અને આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે આ જે પેટર્ન બનાવેલી છે એ છે મોર્નિંગ સ્ટાર પેટર્ન. આ જગ્યા ઉપર આપણે એક અપસાઇડનો ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ મિત્રો. તેના પછી આવે છે ઇવનિંગ સ્ટાર. જે ઓલો હતો ઉગતો સૂરજ હતો એવી રીતે આ જે ઢળતો સૂરજ છે. એટલે કે આ ક્યાંય આપણે માર્કેટ અપટ્રેન્ડ જાય છે, અપટ્રેન્ડ ઉપર ક્યાંય માર્કેટ પોઝ લઈએ છીએ અને એ પોઝ ઉપર આપણે આ જાતની ક્યાંય પેટર્ન જોવા મળે છે મિત્રો તો ત્યાંથી આપણે એક ડાઉન સાઇડનો ટ્રેડ પણ પ્લાન કરી શકીએ છીએ. એટલે તેને કહેવામાં આવશે ઇવનિંગ સ્ટાર. એટલે કે કન્ટિન્યુ માર્કેટ અહીંયાથી ઉપર જઈ રહ્યું છે, ઉપર જાય છે અને ત્યાં એક મોટી ગ્રીન કેન્ડલ બંધ થાય છે. એના પછી એક પોઝ કેન્ડલ બને છે આવી રીતનો સ્ટાર જેવી અને ત્યાંથી તેની નીચે આ બંને બોડીના સેમ લેવલની એક રેડ કેન્ડલ બને છે તો ત્યાંથી આપણે એક આ જગ્યાના લો ઉપર આપણે એક ડાઉન સાઇડનો ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ મિત્રો. ચાર્ટ ઉપર જોઈએ તો કન્ટિન્યુ જોઈ શકો છો માર્કેટ ઉપર જાય છે અહીંયા એક ગ્રીન કેન્ડલ બનેલી છે. ત્યાર પછી અહીંયા એક માર્કેટે પોઝ લીધેલો છે, પોઝ લઈ અને અહીંયા રેડ કેન્ડલ બનેલી છે ને રેડ કેન્ડલના લો ઉપર આપણે એક ડાઉન સાઇડનો ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ મિત્રો. તેના પછી છે શૂટિંગ સ્ટાર. શૂટિંગ સ્ટાર એટલે કે જે રીતે આપણે હેમર હતી, હેંગિંગ મેન હતો એવી જ રીતે કે માર્કેટ
ક્યાંય ઓપન થાય છે. ઓપન થાય છે જે ભાવે ઓપન થાય છે એ ભાવે પાછું માર્કેટ નીચે આવતું જ નથી. એટલે કે માર્કેટ હાઈ મારે છે અને ક્લોઝ તેની નીચે ક્લોઝ થાય છે, પણ જે ઓપન ભાવ છે એની નીચે ઓપન થતો આ ઓમ આપણે ગ્રીન કેન્ડલ દેખાય છે, પણ આને આપણે નેગેટિવ કેન્ડલ તરીકે ઓળખવામાં આવશે. એનું કારણ છે મિત્રો કે સૌથી પહેલાં અહીંયાથી બાયર્સ એક્ટિવ થયા છે અને અહીંયાથી ઉપર પાછા સેલર એક્ટિવ થયા છે અને સેલરે ભાવ નીચે લઈ આવ્યા છે. એટલે ઇન શોર્ટ કહીએ તો આપણે નેગેટિવ કેન્ડલ પણ આને ગણી શકીએ છીએ મિત્રો. એટલે શૂટિંગ સ્ટાર ક્યાંય આપણે માર્કેટ ઉપર જાય છે અને ત્યાંથી ક્યાંય પોઝ બને છે અને અહીંયા ક્યાંય આ જે શૂટિંગ સ્ટાર બને છે તો ત્યાંથી આપણે એક નેગેટિવ સાઈડનો ટ્રેડ પ્લાન કરી શકીએ. જેવું મેં તમને કીધું કે આ કેન્ડલ છે ગ્રીન પણ નેગેટિવ તરીકે જ ઓળખાશે. તેનું કારણ છે અહીંયાથી સેલર પ્રભાવિત થઈ ગયા છે મિત્રો. ચાર્ટ ઉપર જોઈએ તો કન્ટિન્યુ માર્કેટ ઉપર જઈ રહ્યું છે. આ જગ્યા ઉપર માર્કેટે પોઝ લીધો છે. પોઝ લીધા ઉપર માર્કેટે શૂટિંગ સ્ટાર બનાવેલું છે ને આ શૂટિંગ સ્ટારના લો ઉપર આપણે એક ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ મિત્રો. તેના પછી આવે છે ડોઝી કેન્ડલ. ડોઝી કેન્ડલનું નામ તમે બધાએ સાંભળેલું હશે. ડોઝી કેન્ડલ એ માર્કેટને એક જગ્યાએ સ્ટેબલ કરવા માટેનું છે કે જેમાં બાયર અને સેલર બંનેનો પ્રભાવ સરખો હોય છે, તો એ કેન્ડલ ડોઝી કેન્ડલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ કેન્ડલ અહીંયા ઓપન થઈ છે, અહીંયાથી બાયર્સ વધી ગયા, અહીંયાથી સેલર્સ વધી ગયા, અહીંયાથી પાછા બાયર્સ વધી ગયા છે, અહીંયાથી પાછા સેલર વધી ગયા. એટલે અપડાઉન થઈ અને કેન્ડલના ટાઈમે કેન્ડલ જ્યાં ઓપન થઈ છે તેની આજુબાજુ જ ક્લોઝ કરે છે. એટલે એક આપણે જોઈએ તો ચોકડી જેવી પેટર્ન બની જાય છે. તો આ પેટર્નને ડોઝી કેન્ડલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ માર્કેટ ડાઉન ટ્રેન્ડ છે પણ અહીંયાથી ક્યાંય જોઈ શકો છો માર્કેટ આપણે ક્યાંય જતું નથી અપ જઈ શકતું, નથી ડાઉન જઈ શકતું. એનું કારણ છે કે અહીંયા ક્યાંય બાયર્સ એક્ટિવ થઈ જાય છે, અહીંયા ક્યાંય સેલર એક્ટિવ થઈ જાય છે, અહીંયા ક્યાંય બાયર એક્ટિવ થઈ જાય છે તો અહીંયા ક્યાંય સેલર એક્ટિવ થઈ જાય છે. એટલે માર્કેટ ખાલી અપડાઉન એક જ રેન્જમાં જોવા મળે છે. તો એ ડોઝી કેન્ડલ છે મિત્રો. તેના પછી છે બુલિશ સરામી અને બિયરિશ સરામી. તો સૌથી પહેલાં આપણે બુલિશ સરામીનું એક્ઝામ્પલ જોશું. તો બુલિશ સરામી છે એક રેડ કેન્ડલ હોય, રેડ કેન્ડલની બાજુમાં એક નાનું બાળક હોય એવી રીતનો રેડ કેન્ડલ ક્યાંય ફોર્મ થતી હોય તો એને બુલિશ સરામી કહેવામાં આવે છે. બુલિશ સરામી છે એક આપણે ડાઉન ટ્રેન્ડ છે, ડાઉન ટ્રેન્ડમાંથી આપણે અપસાઇડનો ટ્રેડ શોધવા માટે બુલિશ સરામીનો ઉપયોગ થાય છે મિત્રો. અને બિયરિશ સરામી છે તો ક્યાંય માર્કેટ અપસાઇડ જાય છે ત્યાં આવી એક કેન્ડલ બને છે ને એની બાજુમાં એટલે કે એની હાફ બોડીની એક રેડ કેન્ડલ બને છે તો આપણે આ એક આખા લોથી આપણે ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ મિત્રો. ચાર્ટમાં જોઈએ તો સૌથી પહેલાં બિયરિશ સરામી જોઈએ તો સૌથી પહેલાં માર્કેટ અપસાઇડ જાય છે ત્યાં આપણે બિયરિશ સરામી કેન્ડલ જોવા મળે છે ત્યાંથી આપણે ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ. બુલિશ સરામી એટલે એક ડાઉન ટ્રેડ માર્કેટ છે, ત્યાંથી એક બુલિશ સરામી ટાઈપ કેન્ડલ જોવા મળે છે, ત્યાંથી આપણે એક કન્ફર્મેશન મળે છે. એ કન્ફર્મેશન પછી આપણે એક અપસાઇડનો ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ મિત્રો. તો હવે હજી આગળના બીજા 20 કેન્ડલસ્ટિક પેટર્ન છે તે પણ તમે આગળ શીખવાડવામાં આવશે. અને આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને આગળના વિડીયો માટે તમે થોડી રાહ જોજો. થેન્ક યુ મિત્રો.